નમસ્કાર દર્શક મિત્રો, આરડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। વાઘોડિયાના ખદ્દર રોડ પર આવેલ આર કાબિલ કંપની બાજુમાં આવેલ કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ ગુરુ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મહોત્સવ યોજાયો। આ પ્રવેશ મહોત્સવમાં અનેક અતિથિઓએ હાજરી આપી હતી તેમજ પાઠશાળાના આચાર્ય સાથે મોટી સંખ્યામાં બાળકોએ પણ હાજરી આપી હતી। આ પ્રવેશ મહોત્સવમાં અનેક રાજ્ય સાથે અનેક જિલ્લાના છાત્રો અને સંસ્કૃતિની રક્ષણના ભાગરૂપે સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લીધો હતો। આ સંસ્કૃત પાઠશાળામાં 30 જેટલા છાત્રોએ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત શિક્ષણ મેળવવા માટે પ્રથમ ચરણમાં પ્રવેશ મેળવી શુભ શરૂઆત કરી હતી। આરડી ન્યૂઝ સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા। जाते हैं और जब विद्यालय में जाने का होता है तो मन नहीं होता है। जैसे विद्यार्थियों को होता है कि विद्यालय में नहीं जाए, उसी प्रकार मेरे को भी ऐसा हुआ। एवं हमारे बापू जी के आशीष वचनों से सन 2000 जय श्री कृष्ण। काबरा फाउंडेशन द्वारा संचालित श्री स्वामी गोविंद देवगिरी वेद संस्कृत महाविद्यालय में आज सत्र 2025-2026 में नूतन छात्रों प्रवेश उत्सव योजायो। तेमां अनेक प्रदेश और अनेक जिलाओं में घणा बधा छोकराओए घणा बधा छात्रोए संस्कृत और संस्कृतिना रक्षण माटे आ पाठशाला में प्रवेश लीधो। आ प्रवेश उत्सव में अतिथि तरीके जयपुर वेद विद्यालयना अमरा श्री नेमेशजी पंड्या, सहेली फाउंडेशन अध्यक्ष भगवतीबेन અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા। આ પાઠશાલાને જે પોતાનો સમય આપે છે, જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી, જે સમય અને પરિસ્થિતિના અનુરૂપે અહીંયા ન આવી શક્યા, એમનો પણ આશીર્વાદ અને એમને પણ માર્ગદર્શન અમારી જોડે છે। એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર 30થી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે। ધન્યવાદ।